તમે જોઈ શકો છો કે આપણે આ પાણીનું મેં આંધણ મૂકી દીધું છે, એટલે કે આમાં આપણે ઢોકળા માટે એટલે હવે આમાં મેં મીઠું સ્વાદ પ્રમાણે નાખી દીધું છે. મેં આમાં આદુ મરચાં નથી નાખ્યા. હું આમાં હવે બેકિંગ સોડા નાખીશ અને તેલ નાખીશ. મીઠું સ્વાદ પ્રમાણે મેં તમે જોઈ શકો છો મેં 1 ટીસ્પૂન આમાં બેકિંગ સોડા નાખી દીધો છે. હવે હું તેલ નાખી દઈશ. તો આમાં હું આ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશ. હવે હું આને હલાવી લઉં છું. અને હું આને તેલથી ગ્રીસ કરી લઈશ. શકો છો કે આપણું આ થાળી તૈયાર થઈ ગઈ છે. હવે મેં એની ઉપર મરચું ભભરાવી દીધું છે અને હવે હું આમાં બાફ માટે મૂકી દઈશ. ને હું આને 7 થી 8 મિનિટ માટે થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ મલાઈ ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે હું એને ઠરવા દઈશ અને પછી એના પીસીસ કરીને એને સર્વ કરીશ. જોઈ શકો છો કે આપણે આ મલાઈ ઈદડા એટલે કે વ્હાઈટ ઢોકળા તૈયાર થઈ ગયા છે. બહુ જ સરસ થયા છે. એકદમ સોફ્ટ મલાઈ જેવા જ થયા છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.